ડૉક્ટર સ્નેહલ તન્ના, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ કેશોદ। આજરોજ રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જે આઝાદ ક્લબ કેશોદના ગ્રાઉન્ડમાંથી શરૂ કરી અને કેશોદના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ અને બ્રહ્માકુમારી દિવ્ય પ્રાપ્તિ સેન્ટર પર સમાપન કરવામાં આવ્યું હતું। આ રોટરી સાયક્લોથોનનો મુખ્ય હેતુ ફિટ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા માટેનો હતો। ફિટ ઇન્ડિયા એટલા માટે કે આપણા ભારતમાં અમુક નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ જે કહેવાય, ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ છે અને ઓબેસિટી છે, આ બધા વધતા જાય છે। એના માટેનું અવેરનેસ માટે, જેથી કરીને માણસો કોઈ પણ હિસાબે પોતાની ફિટનેસ જાળવે, ચાહે સાયકલ ચલાવે, વોકિંગ કરે, રનિંગ કરે, સ્વિમિંગ કરે અથવા તો યોગા પ્રાણાયામ કરે, પણ એવરી ડે પોતાના માટે 30 મિનિટનો સમય ફાળવે, જેથી આપણું સ્વસ્થ ભારત રહે, સ્વચ્છ ભારત રહે। ઉપરાંત ક્લીન ઇન્ડિયા એટલે સ્વચ્છ ભારત માટે પણ મુહિમ હતી, જેથી આપણા કેશોદમાં ઉપરાંત સમગ્ર ભારતમાં ક્લીનલીનેસ જળવાય। જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે પણ કીધેલું છે, ફિટ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયાનો આ હેતુ રહેલો છે। સમાજમાં જ્યાં ત્યાં આપણે ગંદકી ન કરીએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ અને બધી જ જગ્યાએ આપણે ડસ્ટબિન પણ રાખીએ અને અવેરનેસ માટે સ્વચ્છતા જાળવીએ। સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, આ એક હેતુ સાથે રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું। જેમાં જે સહયોગ આપેલો છે તમામ સૌજન્ય દાતાશ્રીઓ, આઝાદ ક્લબ, દિવ્ય પ્રાપ્તિ ભવન, પોલીસ સ્ટેશન સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ, તમામનો અમે આ તકે આભાર માનીએ છીએ। આશરે 100 જેટલા સાયકલવીરો આમાં જોડાણા હતા અને કેશોદના રાજમાર્ગો પસાર થઈ અને સૂત્રોચ્ચાર સાથે એક સુંદર મજાની રેલી શાંતિપૂર્ણ રીતે પસાર કરવામાં આવી હતી। આભાર। વંદે માતરમ। બનતા છે। will it be beneficial to all concerned? શું તે તમામ સંબંધિતો માટે ફાયદાકારક રહેશે? થેન્ક યુ। અને આઝાદ ક્લબના પ્રમુખ શ્રી નંદાણીયા સાહેબ પણ અહીં હાજર છે, તો બધા એ સ્ટેજ ઉપર બેસજો। સાથે વ્યાયામ સંઘના સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરી અને આઝાદ ક્લબના પ્રમુખ શ્રી નંદાણીયા સાહેબ પણ અહીં હાજર છે, તો બધા એ સ્ટેજ ઉપર બેસજો। સાથે વ્યાયામ સંઘના ગુડ મોર્નિંગ ફ્રેશ બધા સરસ વેલકમ બધાને મંચસ્થ બધા આવી ગયા બધાનું નામ બધાને વંદન પ્રદીપભાઈ પંડ્યા બધાને વંદન સાથે બધાને વેલકમ કરું છું અને જે મુહિમ સાથે આપણે મળ્યા છે ક્લીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા સ્વસ્થતા માટે આપણા સમાજમાં જે રોગો વધી રહ્યા છે બીપી ડાયાબિટીસ એટેક છે એના માટે તંદુરસ્ત રહેવું હોય તો કસરત સાયક્લોથોનમાં ભાગ લેવો જોઈએ। આ રોટરી ક્લબ દ્વારાનો આયોજન હતો, તેમાં અમે ભાગ લીધો હતો, એટલે અમે ખૂબ ખુશ થયા। એટલે આ લોકોનો ખૂબ આભાર માનીએ છીએ અને અમે એ કહેવા માંગીએ છીએ કે આ લોકોનું આયોજન દર વખત થવો જોઈએ। પછી અમે આ આયોજનથી સ્વચ્છ પણ રહીએ, તંદુરસ્ત રહે અને તંદુરસ્ત દેશને કરીએ। સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત હિતેશભાઈ બેનર પછી હટાવીને તમે
પથરીની સ્ટોનની બીમારીઓ એટલી બધી વધતી જાય કારણ કે આપણા ખોરાકને આપણે વિપરીત કરી નાખ્યો. પીઝા ને બર્ગર ને હોટડોગ ને આ હોટડોગ ખાઈને પછી ડોગની જેમ એકબીજા સામે વડકા જ નાખતા હોય કારણ કે આ ખોરાક આપણા નથી. તો ખોરાક આજે વિપરીત થઈ ગયા પછી કોલેસ્ટ્રોલની બીમારીઓ થાય, વ્યક્તિ બેસી ન શકે. ઊભા ક્રમની સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ આ બધા નિયમોનું પાલન કરતા જ હશે તો જ એને વહેલી સવારે આની અંદર જોડાવાનો વિચાર આવ્યો હોય. તો પાંવ